સૌરાષ્ટ્રમાં 4 પગનો આતંક વધ્યો છે। રાજકોટ બાદ મોરબીમાં પણ દીપડાનો આતંક સામે આવ્યો। વાંકાનેર પંથકમાં ફરી દીપડાએ દેખા દીધી। દિઘલિયા ગામમાં દીપડો દેખાયા હોવાની ચર્ચા છે। 4 પશુનું મારણ કર્યું હોવાની વિગતો મળી રહી છે। ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગની ટીમ પણ દોડી આવી। તો રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી। જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે। કેરાડી ગામ નજીક ભાદરના પુલ ઉપર દીપડો આંટા મારી રહ્યો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો। પુલ ઉપર દીપડો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ છે, જેથી સરપંચે ખેડૂતોને વાડી વિસ્તારમાં પોતાના પશુ ઢોરનું ધ્યાન રાખવા સૂચના આપી છે અને ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી છે। તો આ તરફ તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના કાંટી ગામેથી દીપડો પાંજરે પુરાયો। અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી દીપડાની દહેશત હતી અને દીપડાએ પાલતુ પશુનું શિકાર બનાવ્યા હતા, જેને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ હતો। અંદાજિત 4 વર્ષીય દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગે દીપડાનો કબજો લઈ જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી છે।